વરસાદની સિઝનમાં વહી જતું પાણીને ખેડૂતો કેવી રીતના સંગ્રહ કરે જેથી કરીને તેમને ઉનાળાની સિઝનમાં તકલીફ ના પડે તે અંગે આપણે જાણીશું આજે નિષ્ણાંત પાસેથી। વરસાદમાં ઘણું બધું પાણી વેડફાટ જતું હોય છે। આ પાણીને બચાવવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે। પાણી એ માનવજાતને ભગવાને આપેલી સૌથી મોટી દેન છે। પાણીનું એટલું મહત્ત્વ છે, આપણે એની વાત કરીએ। આજે આપણી પાસે પાણીનો સૌથી મોટો વપરાશકર્તા ખેડૂત છે અને ખેડૂતને આજના સમયમાં સૌથી વધુ સમસ્યા સતાવી રહી હોય તો એ ખેતીના પાણીની છે અને એટલા માટે જ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જુદી જુદી યોજનાઓ બનાવી અને વરસાદી પાણીનો, નદીના પાણીનો સંગ્રહ કરી અને ખેડૂતોને એ ખેતીના પાણી તરીકે, વપરાશના પાણી તરીકે આપે છે। આજે જે કંઈ ખેડૂતો પાણી વાપરી રહ્યા છે એમાં આજના સમયમાં વૈજ્ઞાનિકોએ ખૂબ સારા સંશોધનો કરી અને ઓછા જથ્થાએ પાણીની ખેતી થઈ શકે એવી ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિઓ વિકસાવી છે। એટલે પાણીની કુલ જરૂરિયાતના 50% ઓછા વપરાશથી પણ સારું ઉત્પાદન મેળવી શકાય પદ્ધતિઓ આપણી પાસે ઉપલબ્ધ છે। જે ખેડૂતો આવી પદ્ધતિઓ ઉપયોગ નથી કરતા પરંતુ આ દેશી પદ્ધતિથી પાણીનો ઉપયોગ કરે છે તેઓએ પણ આજે જ્યારે પણ આપણી પાસે વરસાદ હોય, વરસાદની ઘટનાઓમાં એ વહી જતું પાણી પોતાના ખેતરમાં સંગ્રહ થાય, ખેત તલાવડીના રૂપમાં સંગ્રહ થાય અથવા તો એ પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્ન કરવાના છે। નદીમાંથી વહેતા પાણી માટે ગામ સ્તરે કે વ્યક્તિગત સ્તરે લોકોએ ચેકડેમ બાંધી, બંધપાડા કરી, નાલા પ્લગિંગ કરી અને એ પાણી રોકવું જોઈએ કે જેથી કરીને વધુમાં વધુ પાણી જમીનમાં ઉતરે અને ફરીથી એ પાણીનો ખેડૂત છે એ પોતાના ખેતીના ઉપયોગમાં એ લઈ શકે। એટલે વધુમાં જ્યાં વહી જતું પાણી હોય અને ખેડૂત પાસે કોઈ બંધ કૂવો હોય, બંધ બોર હોય તો વૈજ્ઞાનિકોએ દર્શાવેલ પદ્ધતિ અથવા તો એના ફિલ્ટર બનાવી અને એ ફિલ્ટર મારફત એ કૂવામાં કે બંધ બોરમાં એ વહી જતા પાણીનું રિચાર્જ કરીને જમીનનું તળ સુધારી શકાશે અને વહેતા પાણીને જે આગળ જતા દરિયામાં ખારું બને છે એની જગ્યાએ સારું પાણીનો ઉપયોગ કરી શકશે। વરસાદી પાણીનું વહી જતા પાણીને રોકવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે। એટલે જ એક આપણે કહેવત છે કે સીમનું પાણી સીમમાં રાખવું, ગામનું પાણી ગામનું। એટલે કે વહેતું પાણી બંધ રાખી અને જમીનમાં ઉતારવું તો એ ભૂગર્ભના તળ ઊંચા આવશે, એના કારણે પર્યાવરણમાં સુધારો થશે, વૃક્ષોની સંખ્યામાં વધારો થશે અને ખેડૂતને ભૂગર્ભ જળ છીછરા તળેથી મળશે તો વીજળીનો પણ ઓછો ઉપયોગ કરવો પડશે અને ખેતી માટે પોતાનું પાણી ઉપયોગમાં લઈ શકશે।